સાથે લખવા બુલેટિનની શરૂઆત કરીશું। પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ હવાઈ કાર્યવાહી કરી। ભારતની આ કાર્યવાહીથી લોકોમાં ઉત્સાહ છે। લોકોની માંગ એવી છે કે સરકારે પાકિસ્તાન પર આવી કાર્યવાહી જારી રાખવી જોઈએ અને જેના કારણે ફરીવાર ભવિષ્યમાં કોઈ આતંકી પ્રવૃત્તિ કે પછી હુમલો દેશ ઉપર ન થાય। લોકોનું માનવું કંઈક એવું છે કે સરકારે પહેલગામ હુમલાની વિધવા બહેનોના સિંદૂરનો બદલો લીધો છે ઓપરેશન સિંદૂરથી। પહેલગામ હુમલા બાદ આજે ભારતે જ્યારે બદલો લીધો છે ત્યારે જે ઓપરેશન સિંદૂર હેઠળ જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે તેને લઈને અમદાવાદવાસીઓમાં જે અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદના વિસ્તારની અંદર અત્યારે હાલ આપણે ઉપસ્થિત છે અને ત્યાં આગળ કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું કે આજે જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી પાકિસ્તાનની અંદર કેટલાય જે આતંકીઓના તાબા હતા તેને નષ્ટ કરવામાં આવ્યા, કેટલો ઉત્સાહ છે? અનેરો ઉત્સાહ છે। આજે મને લાગે છે કે પહેલગામના જે આપણા ભાઈઓને જેને કત્લે કરી હતી એમના આત્માઓને શાંતિ મળશે। મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। અને હજી પણ જો પાકિસ્તાન આવી કોઈ આતંકવાદી ઘટના કરશે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે। અમે ખૂબ ખુશ છીએ। મોદી સાહેબ જિંદાબાદ। અત્યારે જોઈ રહ્યા છીએ એમાં જે ઓપરેશન સિંદૂર નામ આપીને જે એર સ્ટ્રાઇક કરી છે એ ખૂબ સારી કરી છે। એના કારણે આખા દેશની અંદર એક ઉત્સાહ છે અને પાકિસ્તાનની સામે આપણે 100% લડીશું અને જીતીશું। ને પહેલાં જ આપણે એ લોકોને પરચો બતાડી દીધો કે સર્જિકલ સ્ટ્રાઇક સિંદૂર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને એ લોકોને અનુભવ કરાવી દીધું છે આપણે। આર્મી ક્યારે પાછી નહીં પડે। અત્યાર સુધી આર્મીને કોઈ છૂટ નથી મળતી। મોદી સાહેબ એવા છે કે જેને આર્મીને પૂરેપૂરી છૂટ આપી। ભૂતકાળમાં પણ જો આવી છૂટ મળી હોત તો ક્યારે કોઈ આવી ઘટના ઘટી ના હોત। પણ ભલે મોડું થયું પણ સારું થયું છે। જે ચોક્કસથી જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે પણ થયું છે તે સારું થયું છે અને પાકિસ્તાનને આવો જડબાતોડ જે જવાબ છે તે ચોક્કસથી મળવો જોઈએ। ધવલ બારોટ, GSTV, અમદાવાદ।